આપણા ખેતરમાં મળવા આપણને કોણ આવ્યું છે? કાચબાભાઈ, પક્ષીઓ. આપણો ઓરિજિનલ દેશી કાચબો. આનું નામ તો હું ભૂલી ગયો છું, પણ આ બધા સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે, કારણ કે આ એન્ડેન્જર સ્પીસીસ છે, શેડ્યુલ એચમાં આવે. અત્યારે હું સામે ઊભો છું તો ત્યારે મારું ધ્યાન ગયું કે અહીંયા આપણે કંઈક જાય છે. નજીક આવીને જોયું તો કાચબો હતો. કુદરતની કરામત. હમણાં ધીરે 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 કરતો અહીંથી ક્યાંક આમ અંદર ગોલી બાજુ કેનલમાં વયો જશે. આપણે જો કબૂતરા અને પક્ષીઓ તો આવા જ મીંડા છે આપણે આવ્યા એટલે. ધીરે ધીરે કરીને આપણે અહીંયા બધા વાવેલા વૃક્ષો રહ્યા એ મોટા થશે એટલે અહીંયા તમામ પ્રકારના પશુ પક્ષીઓ પણ આવશે અને આ લોકો માટેનું એક નેચરલ હોમ થશે, ઇન્ટરફિયરન્સ વગરનું. આપણી હેસિયત કે ઓકાત નથી કે આપણે આમને કંઈ કરી શકીએ. આ બધા કુદરતના દીકરાઓ છે એટલે આપણી ઓકાત નથી કે આપણે આમના જેવા થઈ શકીએ કે આમના 50% થઈ શકીએ. આપણે ખાલી એટલું કરીએ કે આમને હેરાન ન કરીને એ માનવજાત તરીકે ઉપકાર જ છે મોટો. બહુ સરસ મજાનો છે, વયો જશે. આપણે હેરાન કરવાનું બંધ કરશું, શાંતિથી જવા દઈશું. બિચારો બી ગયો.